અમરેલી જિલ્લામાં સિંહોની વધતી સંખ્યા સાથે માનવ પરના હુમલાની ઘટનાઓ પર ચિંતાજનક રીતે વધી રહી છે। જિલ્લામાં સૌથી વધુ અંદાજે 339 સિંહોની વસ્તી નોંધાઈ હોવાનું માનવામાં આવે છે। ત્યારે રાજુલા તાલુકાના કુવાયા ગામેથી વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે। મળતી માહિતી પ્રમાણે કુવાયા ગામમાં એક હોટેલમાં કામ કરતા પરપ્રાંતીય યુવકને સિંહણ ઉપાડી ગઈ હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। કુવાયા અને આસપાસનો વિસ્તાર સિંહોની અવરજવર માટે જાણીતો છે। છેલ્લા કેટલાક સમયથી ગામની સીમ અને રહેણાંક વિસ્તારો નજીક સિંહો વારંવાર જોવા મળતા હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। તો એ રીતે આપણે ફોરેસ્ટમાં અધિકારીઓની પણ સંખ્યા વધવી જોઈએ અને કેરટેકરોની પણ સંખ્યા વધવી જોઈએ, જેના કારણે આવા બનાવો બનતા અટકે અને તાત્કાલિક આ જે સિંહણે જે આ માનવનું મૃત્યુ કર્યું છે, શિકાર કર્યો છે, એને તાત્કાલિક પકડવામાં આવે એવી સરકાર પાસે હું પ્રાર્થના કરું છું। થેન્ક યુ। એ સૌને પણ અપીલ છે કે સોશિયલ મીડિયામાં એવું નહીં કહું કે પ્રસિદ્ધિ મેળવવા માટે પણ એવા કોઈ ફોટો શેર કરવાની લાલચમાં આવું નજીક જઈને રિસ્કવાળું કોઈ કામ ન કરે એવી મારી અપીલ છે। વત્તા આ જેટલા અવાવરું વિસ્તાર છે કે જ્યાં જો મોડી સાંજે નીકળવાનું થાય તો ટોર્ચ અથવા લાકડી કે એવું લઈને નીકળશે તો સેફટી વધારે રહેશે।